બનાસકાંઠાના જૂના ડીસામાં આવેલી પ્રાથમિક શાળા નંબર 5 ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ અને દેશભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગ્રામજનો અને બાળકોના ભારે ઉત્સાહ વચ્ચે શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી। જૂના ડીસાની ખડવાડ પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કુમારી સેજલબેન મોદીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી લીધું હતું। રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજૂ કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા। આ તકે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શાળાની પરીક્ષામાં 1 થી 3 નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને જયેશભાઈ દેસાઈ તરફથી ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા, તો શૈલેષભાઈ મેવાડાએ પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો અને ગ્રામજનોએ બાળકોનું મનોબળ વધાર્યું હતું, જ્યારે દાતાઓ તરફથી બાળકો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શાળાના આચાર્ય અનિલભાઈ મોદી અને તમામ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું સફળ સંચાલન શિલ્પાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। ગામના અગ્રણીઓ પસાભાઈ પ્રજાપતિ અને શ્રવણભાઈ અનાવાડિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી બાળકોના ટેલેન્ટને બિરદાવ્યું હતું। આ ઉજવણીમાં ગ્રામીણ સ્તરે શિક્ષણ અને દેશપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેણે નાના ભૂલકાઓમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીના સંસ્કારોનું સિંચન કર્યું હતું। જૂના ડીસાની આ શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર એક કાર્યક્રમ બનીને નહીં, પણ એક સામાજિક ઉત્સવ તરીકે સંપન્ન થઈ હતી। શૈક્ષણિક સિદ્ધિઓનું સન્માન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ બાળકો અને ગ્રામજનોમાં નવો આત્મવિશ્વાસ તેમજ દેશભક્તિનો સંચાર કર્યો છે।